कार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं तीर्थसमो संघ जैन धर्मोस्तु मंगलम्। ओम सहजात्म स्वरूप प्रभु नमो परम गुरुराज शुद्ध चैतन्य स्वामिने प्रणमो बारंबार। नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन परम कृपाळु देव जे सर्व संतना सुन। अहो कृपाळु प्रभु नमो बीजा अहो महावीर राजचंद्र चरणे पड़ी नेक नमावो श्री। श्रीमद राजचंद्र जन्म जयंती कल्याणक निमित्ते श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट द्वारा आयोजित 4 દિવસના આ કાર્યક્રમનો આજે મંગલ પ્રારંભ છે। 142 વર્ષ પહેલા આ મહાપુરુષનું અવતરણ થયું। સંવત 1924 કારતક સુદ પૂનમ તારીખ 10 નવેમ્બર 1867 વવાણિયા ભૂમિમાં આ અવતારી પુરુષનું પ્રાગટ્ય થયું। એ વાતને આજે 142 વર્ષ થયા છે। પંચમ કાળનું એક અદ્ભુત આશ્ચર્ય, અદ્ભુત જીવન, અનન્ય, અદ્વિતીય અને અનુપમેય વિચાર જગત અને ક્રિયા જગત જેનું સદાય વિકસતું વિલસતું અને છતાં યુગપત સાથે જ ચાલતું, બાહ્ય અને આભ્યંતર જીવનની ધારાઓ, નિશ્ચય અને વ્યવહાર જીવનની સંધિ, એના જીવનની વિભૂતિના અનેક આયામો આપણી સામે આવે
એમાં મુખ્યત્વે એક બહિર્મુખ અને બીજું આંતરમુખ. આ એક એવી વિરલ પ્રતિભા છે કે જેના બે પાસાઓ આપણે જાણીએ ત્યારે બંને કેટલા પરસ્પર અવિરોધ છે, પરસ્પર પૂરક છે, વ્યવહાર અને નિશ્ચયનો કેવો સમન્વય છે, જીવનની કેવી સમતુલા છે, અને છતાં એ સંપૂર્ણ જીવન વ્યવહારિક હોય કે આધ્યાત્મિક હોય એ મોક્ષ માર્ગની ઉપાસનાનું જીવન છે, મોક્ષ માર્ગની આરાધનાનું જીવન છે. એમાં રહસ્ય મળે છે કે જીવને પરમ પદની ઉપાસના કેમ થાય. કર્મનું બાહુલ્ય ગમે તેવું હોય તો પણ આત્માની એવી કઈ શક્તિ, આત્માનું એવું કયું સામર્થ્ય કે જેને વિકસિત કરી, જાગૃત કરી જીવ પરમ પદની પ્રાપ્તિનું ધ્યેય એના તરફ જ આગળ વધે. કૃપાળુ દેવનું જીવન આવું એક અદ્ભુત છે. એના બાહ્ય જીવનની અંદર એટલી બધી વિભૂતિ છે, એના વ્યક્તિત્વના આયામની અંદર આ વિરલ વિભૂતિ છે. એનું વિભૂતિ મહત્વ એક જેટલું આપણે જાણી શકીએ એટલું કહી શકીએ એવું છે. એક જીવનનું પાસું છે એ બાહ્ય પાસું છે, એ વિભૂતિમય જીવન છે, અને બીજું જીવનનું એક આધ્યાત્મિક પાસું છે. અને એ અધ્યાત્મ યુગ પ્રવર્તક એક વિરલ કોટેના સાધકનું જીવન છે. આજના દિવસે તો આપણે માત્ર એમનું બાહ્ય વિરલ વિભૂતિ જીવન જે છે એ વિરલ વિભૂતિ શ્રીમદ રાજચંદ્રજીના જીવન વિશે થોડો વિચાર કરી શકીશું. 1893 ની અંદર 11મી સપ્ટેમ્બરે શિકાગોની અંદર એક વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થયું. ભારતમાંથી વિવેકાનંદજી અને વીરચંદ ગાંધી એ પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા હતા. વિવેકાનંદજી એક અજ્ઞાત સંન્યાસી, એ ભારતની વૈદિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હતા, અને વીરચંદ રાઘવજી ગાંધી એ જૈન દર્શનના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા હતા. વીરચંદ ગાંધીને જ્યારે બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે એમણે કહ્યું કે જૈન ધર્મની એટલી બધી મહાનતા છે કે આવા પડતા કાળની અંદર પણ, આવા વિપરીત સમયની અંદર પણ આ જૈન દર્શને, આ જૈન ધર્મે, આ જૈન પરંપરાએ બે મહાન વિભૂતિઓને જન્મ આપ્યો છે કે જેઓ લબ્ધિ સંપન્ન છતાં પરમ નિસ્પૃહ હતા. એવી બે વિભૂતિ એટલે એક કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળના સમયની અંદર જેમણે ગુજરાતને સંસ્કૃતિની ધારા આપી, ભાષા આપી, વ્યાકરણ આપ્યું, ધર્મ આપ્યું. અહિંસા અને સત્યના બીજ ગુજરાતની ધરતીમાં જો રોપાયા હોય તો હેમચંદ્રાચાર્યજીના સમયથી છે કે આજ સુધી સર્વસામાન્ય ગુજરાત એ શાકાહારી ગણાય છે, એ બિન નશાખોર ગણાય છે. આનું જો શ્રેય કોઈમાં જતું હોય તો હેમચંદ્રાચાર્યજીની આ એક જબરજસ્ત પ્રભુતા હતી. 1.25 લાખ પરિવારોને એમણે જૈન ધર્મની અંદર મૂક્યા. એટલું જ નહીં, પણ એ સિદ્ધરાજ એના શાસનની અંદર અહિંસા ધર્મનો એમણે ડંકો વગાડ્યો. એ રાજ્યની અંદર ગુજરાતની પ્રજાને મંત્ર મળ્યો કે આપણે જીવવું એ આપણું જીવન કોઈના ભોગે હોઈ શકે નહીં. બીજાના જીવનનો ઘાત, બીજાના જીવનની હિંસા, બીજાના જીવનનો વધ કરીને કોઈ જીવ ક્યારેય સુખની પ્રાપ્તિ કરી શકે નહીં. આવા એક હેમચંદ્રાચાર્ય એ રાજના ગુરુ હતા. ગુજરાતનો રાજ સિદ્ધરાજ, જયસિંહ અને કુમારપાળ જેવું એ રાજના આચાર્ય હતા, છતાં પણ સાદું કપડું પહેરતા. પૂછ્યું એકવાર કે તમે રાજવીના ગુરુ છો, નો શોભે. તો કે હું તો મારા શ્રાવકનો પ્રતિનિધિ છું, રાજનો ગુરુ નથી. સાદું કપડું, માદરપાટનું, તે વખતે ખાદીની માદરપાટ, હાથે વળેલું જાડું એવું પહેરે. અને એમના અવસાન પછી કુમારપાળ મહારાજાએ એમની ચિતા સામે
એકત્ર થયેલા લોકોની સામે કોકે પોક મૂકીને એક વાત મૂકી કે જો હું રાજા ન હોત અને શ્રાવક હોત તો આ ગુરુને એના પાત્રમાં મારી ગોચરી હોરાવી શક્યો, એક કોળિયો ધાન હું એને આપી શક્યો, પણ હું એને આહારદાન ન કરી શક્યો કારણ કે એને રાજનો પિંડ ન ખપે. હેમચંદ્રાચાર્યજીએ આટલી એમની પ્રભુ સત્તા હોવા છતાં રાજની ગોચરી નથી લીધી. આપણને તો ખ્યાલ નથી આવતો આપણી પરંપરાનો. કઈ સંસ્કૃતિ છે આ દેશની, કયો આચાર છે વિતરાગ માર્ગનો. એને કહ્યું કે એવી જ જેને કલિકાલ સર્વજ્ઞ કહે છે, 3.5 કરોડ પ્રમાણ જૈન સાહિત્યની જેમણે રચના કરી. ગાંધીએ એથી આગળ કહ્યું કે એ તો કાળ ગયો, પણ આજની આ 20મી સદીની અંદર આવા હળહળતા કળિયુગની અંદર મુંબઈની અંદર એક યુવાન ઝવેરી વેપારી છે જેનું નામ શ્રીમદ રાજચંદ્ર છે. એની અંદર પણ આ કડી કાળનો કેવડી છે અને એની એટલું બધું સામર્થ્ય અને લબ્ધિ એના વિશે છે અને છતાં નિસ્પૃહતાનો કોઈ જોટો નથી. એવું જ ચરિત્ર આ કાળમાં પણ જૈન ધર્મ ઉત્પન્ન કરી શકે છે. તો બે મહાન કલિકાલ કેવડી અને કળીકાળ કળિયુગના કેવડી, એમનો જન્મ કારતક સુદ પૂનમના દિવસે બંનેનો. હેમચંદ્રાચાર્યજીનો જન્મ કાર્તિકી પૂર્ણિમા, શ્રીમદ રાજચંદ્ર પ્રભુનો જન્મ કાર્તિકી પૂર્ણિમા. 900 વર્ષનું બંને વચ્ચેનું અંતર, છતાં બંને વચ્ચેની વ્યક્તિમત્તા એ છે કે કેને પ્રાધાન્ય આપવું. એકે અહિંસા ધર્મ, બીજાએ મોક્ષ માર્ગ જગતના જીવોને આપ્યો. અને એ સમયની અંદર બ્રિટિશ સલ્તનત એના અવધાનના પ્રયોગો ઉપર જેને આટલું બધું સન્માન આપે, તો જેમ હેમચંદ્રાચાર્યજીએ રાજનો કોળિયો ન લીધો એમ આને બ્રિટિશ સલ્તનતની કોઈ કૃપા સ્વીકારી નહીં. કોઈ માન સન્માન પ્રતિષ્ઠા એનો બદલો કંઈ સ્વીકાર્યો નહીં. અને એણે એ પોતાના લબ્ધિને સમાવી દીધી. બહુ વિરલ છે આટલી નિસ્પૃહતા. સિદ્ધિઓ પ્રગટે, ચમત્કાર પ્રગટે, લબ્ધિઓ પ્રગટે, પ્રભાવ પ્રગટે અને પોતે એ પ્રભાવથી ઉદાસીન થઈ જવું, એનાથી પર થઈ જવું અને જીવનનો જે રાહ છે, જીવનનો જે ધ્રુવ કાંટો છે પરમપદની પ્રાપ્તિ, એના તરફ જ જીવનને રાખવું. બાકીની અંદરનો વૈભવ, મહિમા, ગૌરવ, પદ, પ્રતિષ્ઠા એ તો આવ્યા કરે, થયા કરશે જીવનની અંદર. એમાં ક્યાંય એ રોકનાર પરિબળ નહીં બની શકે. આવું એક જબરજસ્ત જીવન. હરિભદ્રાચાર્ય સૂર્યે આવા જીવનની વ્યાખ્યા કરતા કહ્યું છે કે આને કાયપાતી ન તો ચિત્તપાતી. એની કાયામાં સંસાર છે, કર્મ ઉદયના હોવાને કારણે વ્યવહાર છે, ન તો ચિત્તપાતી. એના ચિત્તની અંદર કોઈ સંસાર નથી, ક્લેશ સંક્લેશનું કોઈ સ્વરૂપ એના ચિત્તમાં નથી. ભવે તનુ મોક્ષે ચિત્તમ. અરે એ તો ભવથી, એનું તનુ એટલે શરીર, શરીર ભવમાં છે, એનું ચિત્ત મોક્ષમાં છે. આવો એક અદ્ભુત સમન્વયકારી જીવન શ્રીમદ રાજચંદ્રજીનું. વિરલ કોટીનો એમનો વિષય વૈરાગ્ય અને વિરલ કોટીનો એમનો સિદ્ધિ વૈરાગ્ય. સંસારના 5 ઇન્દ્રિયના વિષયોના ભોગ પ્રત્યેનો એમનો વૈરાગ્ય, એ તો એમની જ્યારે વાતો આપણે વિચારીશું ત્યારે ખબર પડશે કેટલો અદ્ભુત વૈરાગ્યમાં આ સંત ઝીલતો હતો. અને વિરલ સિદ્ધિ, અને કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ. 18 સત્તાવધાન તો ખરા, પણ ત્યાર પછી અનેક પ્રકારની અતિન્દ્રિય સિદ્ધિઓ જેમને વિશે પ્રાપ્ત હતી, એમને પણ ગોપવી સમાવીને એના તરફ પણ કેવો વૈરાગ્ય હતો. એ સૌભાગ અમે જ્યોતિષ જાણીએ છીએ એ તમે ભૂલી જાઓ તો સારું. આપણે તો જાણ કરીએ કે મને જાણકારી છે, હું જાણું છું. અને સમાવાની પ્રક્રિયા કરી. એનો ઉચ્ચ કોટીનો વિષય વૈરાગ્ય, એનો ઉચ્ચ કોટીનો સિદ્ધિ વૈરાગ્ય, જે સામાન્ય અધ્યાત્મ જીવનની અંદર જરા આગળ વધે એટલે થોડા ચમત્કાર, થોડી સિદ્ધિ, થોડી અતિન્દ્રિય શક્તિ, કોઈને બોલવાની વાકપટુતા આવી જાય, કોઈને તર્કપટુતા આવી જાય, કોઈને કંઈ કંઈ પ્રકારના વ્રત વગેરે કરે, કોઈ વેશ પરિવર્તન કરે, કોઈ નામ પરિવર્તન કરે, પણ આવી પોતાની વિશેષતા ઊભી કરવાનો પ્રયત્ન કરે. કોઈ કે હું ધ્યાની છું ને કોઈ કે હું જ્ઞાની છું ને કોઈ કે હું યોગી છું.
એક પણ પ્રકારની પોતાની વિશેષ પ્રતિભા ઊભી જેને ન કરી જીવનભર સુધી, અને છતાં અસામાન્યમાં અસામાન્ય જીવન જેનું હતું, જગતની અંદર જેનો જોટો ન મળે, વસ્તુને પ્રાપ્ત થવી એક વાત છે, બાહ્ય જીવનનો વૈભવ પ્રાપ્ત થવો એક વાત છે, એના પ્રભાવમાં આવ્યા વિના એને સમાવી દેવો આ બહુ દુર્લભ વાત છે. શ્રીમદ રાજચંદ્રજીનું જીવન આવા વિભૂતિ તત્વોથી ભરપૂર હતું. એના વિભૂતિ તત્વો લૌકિક જીવનના કેવા હતા, એની એક એક વિભૂતિ તત્વને લઈને થોડી ઘટનાઓ સંબંધી સમયની મર્યાદામાં વિચાર કરી લઈશું. એમની તીવ્ર સ્મૃતિ હતી આ કાળની વિશે. કેવી સ્મૃતિ હતી? તો કે એક પાઠી અને એક સ્મૃતિ, એક શ્રુતિધર. એક પાઠી એટલે એક પાઠ એક વાર એને વાંચવામાં સાંભળવામાં આવે એટલે એને કંઠસ્થ થઈ જાય, સ્મરણસ્થ થઈ જાય, બીજી વાર એની આવશ્યકતા નથી. એક શ્રુતિધર એક વાત એક વાંચે તો એને ફરીવાર વાંચવાની જરૂર નથી, સાંભળે તો ફરીવાર સાંભળવાની જરૂર ન પડે. આવું એક પાઠી અને એક શ્રુતિધર નાનપણથી એમની 7 વર્ષની વયથી એમની સ્મૃતિનું આવું પ્રાબલ્ય હતું કે ફરવા જાય તો 1 કલાક સુધી ફરવાની અંદર એ પોતે વાંચેલા ગ્રંથો એક એક ગ્રંથનું નામ, ગ્રંથ કરતા, એ ગ્રંથનો વિષય, એ ગ્રંથનો પહેલો શ્લોક અને એ ગ્રંથનો છેલ્લો શ્લોક, એમ બોલતા બોલતા 1 કલાક સુધી સતત ગ્રંથો ચાલ્યા જ કરે એના સ્મરણમાં. એની સાથે ચાલનારા હતા. એમણે લખ્યું છે કે 1 કલાક સુધી રાયચંદભાઈ સાથે મેં ફરતા હોય તો અનેક ગ્રંથોની સ્મૃતિ એ આવી રીતે કરતા. 1 કલાકમાં 500 શ્લોક જો બોલાયા હોય તો કે અમને એમનું સ્મરણ રહી જતું અને અમે ફરીથી એ 500 કહી શકતા. અને ગમે તે શ્લોક 100 શ્લોક સુધી જો કહેવામાં આવે તો લોમથી ને વિલોમથી ફરી એનું પુનરાવર્તન કરી શકે. એટલે ચડતા ક્રમે પણ કહે અને 100, 99, 98, 97, 95, 94, 93, 92, એમ કરીને 100 શ્લોક બોલી જાય, એક વાર સાંભળાવે. ગાંધી સાથે ફરી પેલી મુલાકાત થઈ ત્યારે જયારે ગાંધીને કહેવામાં આવ્યું કે આ વિદ્વાન છે, અને ગાંધીએ તેને તરત શું ભણ્યા છો ને ક્યાં ભણ્યા છો ને ક્યાંથી આવો છો, એને માન્યું કે આ ગરીબ ગામડીઓ, મૂર્ખ અબુધ આ મારી સામે ચર્ચા કરે. વિલાયતથી આવેલો બેરિસ્ટર, 13 ભાષાનો જાણકાર ગાંધી. એને કહ્યું આ કે પૂછો તમારે જે કઈ પૂછવું હોય, હું શું ભણ્યો છું એ શું કામ પૂછો છો, ક્યાંથી આવું છે શું કામ પૂછો, તમારે મતલબ શું છે, જ્ઞાન ગોષ્ઠી કરવી છે તો તમારું જ્ઞાન શરૂ કરો. અને ગાંધી કહે છે કે મેં તો 13 ભાષાઓના વાક્યો કાઢ્યા, કે હું બોલું છું આડાવડા શબ્દ બોલીશ, એક વાક્ય પૂરું નહીં કહું, એક વાક્ય એક શબ્દ બીજાનો ત્રીજાનો, અને બધી ભાષા જુદી હશે, અને બધું પૂરું થયા પછી કહીશ કે મારું કહેવાનું પૂરું થયું છે. ગાંધી કહે છે કે મેં 13 ભાષાના શબ્દો મારી તમામ શક્તિ લગાવી અને આડા અવડા કરીને એમની પાસે મૂકી દીધા કે હવે આને પૂર્ણ કરીને સાચા વાક્યો એના બનાવી દો. કયો ભાષાનો શબ્દ ક્યાં લાગુ પડતો હશે, પહેલો આવતો હશે, બીજો આવતો હશે, છેલ્લો આવતો હશે. ગાંધી લખે કે હું નોંધ કરતો હતો કારણ કે મને ખબર હતી કે મને ક્યાં યાદ રહેવાના છે. અને આશ્ચર્ય વચ્ચે રાયચંદભાઈએ બધા જ એમના જે ધર્મ વાક્યો હતા બધા એ વાક્યો ક્રમશઃ કહી આપ્યા, બધી ભાષા. આ તીવ્ર સ્મરણ શક્તિ એમની. એક શ્લોક વાંચતા, કૃપાળુદેવ લખે છે એમના એક પત્રમાં, એક શ્લોક વાંચતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળી જઈ અને અમને બોધ થઈ આવે છે. એનું શીઘ્ર કવિત્વ, આપણે સ્મૃતિની એક વાત કરી, વિભૂતિ તત્વ, એમની તીવ્ર સ્મૃતિ, પછી એમનું શીઘ્ર કવિત્વ. એમનું શીઘ્ર કવિત્વ કેવું હતું? તો સાહિત્યિક કાવ્યો હોય, આધ્યાત્મિક પદો હોય. તો બાળપણની અંદર તો સાહિત્યિક કાવ્યો હોય, રામાયણ, મહાભારત, ઘડિયાળ, સમુદ્રને ફીણ આવવા અને વાદળાઓનું રોવું, સ્ત્રી નીતિ, આ બધા વિષયો છોકરાઓ આપે અંદરો અંદર, અને એના ઉપર એક કાવ્ય રચના કરે. શીઘ્ર કોઈ વાત મૂકી કે તરત એના ઉપર કાવ્ય રચના, કોઈ કીધું કે તરત જ એનું 4 લીટીનું કાવ્ય એમને આપી દે. એક ઘડિયાળ ઉપર એમણે 300 કડી લખી.
રામાયણ ને મહાભારતને એને પદ્યમાં ઢાળી આપ્યા. આવા તો કેટલા પદો સુબોધક જે એમની પુસ્તકા છે એની અંદર આપણને આવી રચનાઓ જોવા મળે. મોક્ષમાળાની અંદર, ભાવના બોધની અંદર 4-4 લીટીની રચનાઓ, એક એક ભાવના, એના ઉપર 4 લીટીનું એક બોધનું કાવ્ય. એ કેટલા તત્વ, એનું ગંભીર કેટલું, અને છતાં પણ છત્રી પ્રબંધનું કાવ્ય વચનામૃત જે વાંચતા હશે એમને જોવા મળશે બધું કે આવા એમની કવિત્વ શક્તિ આટલી શીઘ્ર હતી. જેસંગભાઈ હતા અમદાવાદના, એના ઘરે મોક્ષમાળા છપાવા ગયા અને વડા, આપણે આ વડિયાના વડા છે ચિત્તલ, અમરેલી જિલ્લાનું, એના કારભારી લીલાધરભાઈ ત્યાં આવ્યા હતા. તો લીલાધરભાઈને જરા કાવ્ય પ્રત્યેનો, જરા સાહિત્યનો શોખ, અને એમની ઓળખાણ થઈ. એટલે એને કહ્યું કે મને તો તમે એક મનોહર છંદની અંદર જો કાવ્ય આપો તો બહુ ગમે છે, અને કવિતાનો વિષય આપ્યો લીલાધરભાઈ. કૃપાળદેવે કીધું કે લ્યો કાગળ લ્યો, એ કાગળની અંદર ઊભી લીટી દોરો, આલી દોરો, અને 16 ખાના પડે. મનહર છંદ એ 16 માત્રા મેળનો છંદ છે. જે જાણતા હશે અહીંયા બેઠા છે ઘણા, 16 માત્રા મેળ થાય એવો મનહર છંદ, એના ખાના કરી નાખ્યા. પછી કૃપાળુદેવ કે હવે હું તમને શબ્દ કહું જે ખાનામાં એ મૂકતા આવો. એટલે કોઈ શબ્દ બોલે પછી કે તમારે 5મી લીટીમાં 4થા ખાનામાં મૂકો, આ બીજી લીટીમાં 3જા ખાનામાં મૂકો, આ 8મી લીટીમાં આ ખાનામાં મૂકો. આ ચોખ્ઠા બધા ભરાઈ ગયા આપણે છાપામાં જેમ આવે છે. પછી કે તમારે જોઈતું હતું કાવ્ય આ છે. એ કાવ્ય હતું, સંપૂર્ણ કાવ્ય એક વિષયનું. આટલું શીઘ્ર કવિત્વ એક કૃપાળુદેવનું. અધ્યાત્મની વાત તો આપણે જાણીએ છીએ કે એકમાત્ર સૌભાગ્યનો પત્ર આવે અને નડિયાદની અંદર સ્મશાન કિનારે ફરવા જાય અને બેસી જાય, અંબાલાલ દીવો લઈ આવો અને 142 ગાથાઓ. મહામોક્ષ માર્ગ અવિરોધ રૂપની અંદર એક ધારો આમ હાથની લેખીનીમાંથી સરસર કરતો નીકળતો જાય. આ કવિત્વ કેવું! આવો ગહન મોક્ષ માર્ગનું કાવ્ય જેમાં 6 દર્શન સમાય, જેમાં આત્માની 6 અવસ્થા આવે, અને છતાં ક્યાંય વિરોધ નહીં. આજે પણ આત્મસિદ્ધિ શાસ્ત્રનો કોઈ પણ પંડિત વિરોધ કરી શકતા નથી કે ના અહીંયા સિદ્ધાંત દોષ છે, કોઈ કરી શકતા નથી. અપૂર્વ અવસર માના ખાટલે બેઠા છે અને ભાવ આવે છે કે હવે આ સંસારને ક્યારે છોડીએ, અને એકી સાથે એકી કલમે 21 કડીનું એક કાવ્ય લખાય છે. કેવું અદ્ભુત! પરમ પદની પ્રાપ્તિનો ક્રમશઃ માર્ગ. એ માર્ગ બધાય શાસ્ત્રકારો, બધા ફિરકાના, બધા આમનાય વાળા કે ના માર્ગનો ક્રમ તો આજ છે. દેરાવાસી હોય, સ્થાનકવાસી હોય, દિગંબર હોય, તેરાપંથ હોય કે અન્ય હોય, કે આ 14 ક્રમ કૃપાળુદેવે જે લખ્યા છે એ યથાર્થ અને સપ્રમાણ છે. સંતપાલજી તો કે એ તો અદ્ભુત છે, આમ જાણે તાજમહેલની રચના થઈ ગઈ હોય એવો સપ્રમાણ એ છે. અને કાંજી સ્વામી હોય તો એના એટલા વખાણ, એટલા જ ચાલે. એના ઉપર એના પ્રવચનો મહિના દિવસો ચાલે. કોઈ પણ તત્વજ્ઞ હોય આ કાળનો, કૃપાળુદેવની આ રચનાઓમાં કોઈને વિરોધ જોવા નથી મળતો, અને છતાં શીઘ્ર થઈ છે. આ કોઈ 2-4 દી 15 દી રાખી મૂકે, આજે આટલું લખ્યું, 2 ગાથા કાલ લખશું, હવે થોડુંક વિચારશું, 2-4 ચોપડા રિફર કરીને ફરી આગળનો માર્ગ તમને કહેશું, એમ નથી. એક જ બેઠકે એકી કલમે લખાયેલા આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર, અન્ય પદ, રાજની તળાવડીના કિનારે બેઠા બેઠા 20 દોહરા લખાય, યમ નિયમનો છંદ લખાય, જળ ચૈતન્ય આખું તત્વનો ભેદ, જળ તત્વ અને ચૈતન્ય તત્વનો એનું વિલક્ષણ કાવ્ય લખાય, અને જ્ઞાનનું સ્વરૂપ શું, એ જીનવરે શું કહ્યું છે તે લખાય. કોઈને ભેદ નથી બાબતમાં કે જ્ઞાન જ્ઞાનીમાં કડું નહીં, ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. કેટલી અદ્ભુત વાત લખી છે. શબ્દથી પર જ્ઞાન છે, જ્ઞાનને ચૈતન્ય સાથે સંબંધ છે, જ્ઞાની સાથે જ્ઞાનને સંબંધ છે. જ્ઞાનને પંથ નહીં, સંપ્રદાય નહીં, ગ્રંથ નહીં, વાણી પણ નહીં. આ એમનું મોક્ષમાળામાં કાવ્યો આવ્યા છે, ભાવના બોધમાં આવ્યા છે. એક એમણે નેમિરાજનું 5000 શ્લોકનું કાવ્ય લખ્યું હતું. આપણે તો કમભાગ્ય છે કે એમની બધી જ રચનાઓ આપણને ઉપલબ્ધ થતી નથી.
આ એમનું શીઘ્ર કવિત્વ. એની ત્રીજી વિભૂતિ તત્વ એની લેખન શક્તિ. પહેલી સ્મરણ શક્તિ, બીજું એમનું કવિત્વ, ત્રીજી વિભૂતિ શ્રીમદ રાજચંદ્રની એમનું લેખન. એમણે સ્વરોદય, 12 અનુપ્રેક્ષા, 50 10 વૈકાલિક અને દ્રવ્ય સંગ્રહ એના અનુવાદ કર્યા. અનુવાદ કેવા કર્યા કે મૂળ જે ગ્રંથ હતા, મૂળ જે હતા એના ભાવમાં અનેક ગણી વૃદ્ધિ થાય એવા અનુવાદ થયા. બહુ ઓછા થાય છે અનુવાદ થાય ત્યારે ડાયલ્યુટ થાય. કોઈ પણ વસ્તુને તમે ભાષાંતર કરો તો મૂળ ભાવ છે એ ડાયલ્યુટ થાય, જરા મંદ થાય. આ એવા અનુવાદ છે કે એમાં મૂળ ભાવ દ્વિગુણિત થાય. વાંચનારને એમ થાય કે કેનારને જે કહેવું છે એ બહુ સ્પષ્ટપણે આ પુરુષે કહ્યું છે. લખનારનો ક્યાંય કોઈ પણ પ્રકારની આમન્ય દોષ ન થાય, એનો અવજ્ઞા ન થાય, અને એના આશયને અતિ સ્પષ્ટપણે કહી શકે એટલી જબરજસ્ત શક્તિ લેખનની શ્રીમદ રાજચંદ્રમાં હતી. પોતે લખ્યું છે એ મોક્ષમાળા, 108 મણકારૂપ, 108 પાઠ, જીનેશ્વર કથિત, તત્વજ્ઞાનનો બોધ અને વ્યવહારનો બોધ બંનેનો સમન્વય, જ્ઞાન અને ક્રિયા બંને, નિશ્ચય અને વ્યવહાર, મોક્ષમાળામાં બંનેનું પ્રાધાન્ય, અને આચાર પ્રધાન ગ્રંથ. કહ્યું કે મોક્ષ પ્રાપ્ત કરવો છે, શું કરવું? તો કે મોક્ષમાળાની ઉપાસના કરો. એ મોક્ષમાળાની અંદર બધી જ જૈન દર્શનની આચાર, ઉપદેશ અને સિદ્ધાંત અને સૂત્ર આ બધાનો સમન્વય એ થયો. અને એમાં પણ કાવ્યો આવ્યા. બહુ પુણ્ય કેરા પુંજથી મોક્ષમાળાનું કાવ્ય છે. એવું જીનેશ્વરની વાણી એ મોક્ષમાળાનું કાવ્ય છે. તો મોક્ષમાળામાં આવા કાવ્ય ભાવના બોધની અંદર એક એક ભાવના બોધમાં 4-4 લીટીના આવા છંદ આવે. આ એમનું લખાણ, અને હજારો પત્રો લખાયા. આયુષ્ય 33 વર્ષનું, એમાં છેલ્લા 3-4 વર્ષ તો એકાંત નિવૃત્તિ, અને શરૂઆતના વર્ષો તો અભ્યાસની અંદર અને પ્રારંભિક સાંસારિક અવસ્થા, 10 વર્ષનો ગાળો મળ્યો છે. એમાં 1000 ઉપરાંત પત્રો લખાયા. અને પત્રોની અંદર કેવો પત્ર? ગ્રંથ લખાયા હોય એવા પત્રો છે. 6 પદનો પત્ર, એક સંપૂર્ણ શાસ્ત્ર કહી શકાય. આત્માની પ્રત્યેક અવસ્થા કેવી છે એનું સ્પષ્ટ અને સચોટ નિરૂપણ 6 પદના પત્રમાં. જીવનું સ્વરૂપ કેવું છે એ જીવના લક્ષણો 436ના પત્રની અંદર. પત્રો પણ સ્વયં ગ્રંથરૂપ થાય એવા પત્રો. એક એક પત્રની અંદર કોઈને કોઈ વિષય આવે તો વિષયનો સાંગો પાંગ કરીને સાર અને રહસ્ય તીર્થંકરોને અને અનંતા જ્ઞાનીઓને કહેવાનો ભાવ શું છે એ પકડાવે આપણને. 8 લીટીનો પત્ર હોય, 4 લીટીનો પત્ર હોય, વાત એ પકડાવે. અને ભાષાનું સામર્થ્ય એવું કે ક્યાંય એને વિશેષ શબ્દો વાપરવાની જરૂર ન પડે. સંક્ષિપ્ત શૈલીની અંદર વાતની રજૂઆત પૂર્ણ, લખાણ ટૂંકું અને રજૂઆત પૂર્ણ. આ તો વિરલ યોગ બને. ઘણા એવા છે લખનારા કે ઘણું લખે અને રજૂઆત હજી અંશ માંડ કરી શક્યા હોય, બહુ અલ્પ આવે. સાહિત્યના મહાન પ્રખર અભ્યાસુ 2 વ્યક્તિ, ઉમાશંકર જોશી અને મહાત્મા ગાંધી. ઉમાશંકર જોશીએ લખ્યું કે મને એમ હતું કે ગુજરાતી ભાષા પાંગડી છે, નબળી છે બીજી ભાષાઓ કરતા. એ ભાષામાં કોઈ એવું સામર્થ્ય તેજ ઝબકતું નથી. પણ શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનો ગ્રંથ વાંચ્યા પછી મારું માથું ઝૂકી ગયું. મને થયું કે આટલી આધ્યાત્મિકતાનો અંતર અનુભવ તંતોતંત ગુજરાતી શબ્દોની અંદર રજૂ કરવાનું સામર્થ્ય મેં પહેલી વાર જોયું. આવો જબરજસ્ત કવિ એ પોતાનું માથું ઝુકાવે છે. અને ગાંધી કહે છે એના લખાણોની અંદર કંઈ કૃત્રિમતા નથી. અને એક શબ્દ, અક્ષર, કાનો, માતર, અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ આઘું પાછું થઈ શકે એમ નથી. ગાંધી ભાષાના જબરજસ્ત અભ્યાસુ હતા. અને લખ્યું કે આ વાણિયાએ તો જેટલી ભાષા વાપરવી જોઈએ એટલી જ વાપરી છે. એક અદકો કાનો પણ વધારે ક્યાંય લખ્યો નથી. કેટલું સામર્થ્ય! આ લેખન સામર્થ્ય, આ કૃપાળુદેવનું વિભૂતિ તત્વ એ 3 એની લેખન શક્તિ. ચોથું એનું પ્રભાવી વક્તૃત્વ. એનું વક્તૃત્વ કેવું પ્રભાવી!
તો કે કચ્છની અંદર ત્યારે મહારાજા ધર્મસભા કરતા અને 11 વર્ષની ઉંમરના રાજચંદ્રને વવાણિયાથી કચ્છમાં તેડવા રાજ મોકલતું, શિગ્રામ આવતો અને એની ધર્મસભામાં એ પ્રવચન આપવા જતા. વવાણિયાની શાળામાં મોરબીના વાઘજી ઠાકોર એ મુલાકાતે ગયા અને 8 વર્ષની ઉંમર શ્રીમદ રાજચંદ્રજીની. અને માસ્તરોને નાનું ગામડું વિચાર કર્યો કે વાઘજી ઠાકોરનું આપણે 2 શબ્દ બોલવા સન્માનના, આ કોણ બોલશે? આ મહારાજાને સંબોધન કરવું, એના ગુણગાન કરવા, એ વવાણિયા ગામમાં આવ્યા છે તો વાત કરવી, આ કોણ કરશે? ગામની અંદર કોઈ એવી પ્રતિભા હતી નહીં. આમણે કહ્યું એના શિક્ષકને, માસ્તરને, કે તમે કહો તો હું કરું. તું કરીશ? તો કે હા. અને લખે છે કે એને વાઘજી ઠાકોરની જે પ્રશંસા કરી, રાજના જે ધર્મો સમજાવ્યા, પ્રજા તરફનું જે કર્તવ્ય કીધું, 5-7 મિનિટના પ્રવચનની અંદર એની વક્તૃત્વ શક્તિ એટલી. ઠાકોર વાઘજી કે મારા રાજ્યની અંદર, મારી પ્રજાની અંદર આવી મહાન વિદ્વતા છે, એનું મને ગૌરવ છે. અને એને ત્યાં ને ત્યાં એમને પ્રશસ્તિ પત્ર આપ્યું. ત્યાર પછી તો મોરબીની અંદર, પછી કાવીઠાની અંદર, મુંબઈની અંદર, ઈડરની અંદર, વવાણિયાની અંદર, અમદાવાદમાં જ્યાં જ્યાં પ્રસંગ મળ્યો ત્યાં બોધ આપ્યો છે. અને એનો બોધ જેટલો સંક્ષિપ્ત છે એટલો જ પરિપૂર્ણ છે. એ એમના બોધના ઉતારા, ઉપદેશ છાયા, વ્યાખ્યાન નોંધ આ જો વાંચીએ તો આપણને ખબર પડે કે આ બોધની તાકાત, આ જ્યારે કહેતા હશે ત્યારે એનું સામર્થ્ય કેવું હશે. આજે પણ આપણે વાંચીએ છીએ તો જીવનના તારને હચમચાવી નાખે છે, આધ્યાત્મિકતાની સંવેદનાને જાગૃત કરે છે. તો એ પ્રત્યક્ષ મહાપુરુષ જ્યારે બોધ દેતા હશે ત્યારે સાંભળનાર શ્રોતાઓની અંદર કેવી જબરજસ્ત શક્તિ જાગૃત થતી હશે. એમનો નીતિ ધર્મ એવો નીતિ, ગાંધી લખે છે કે ધર્મ કુશળ હોય એ વ્યવહાર કુશળ ન હોય, અને વ્યવહાર કુશળ હોય એ ધર્મ કુશળ ન હોય. એટલું બધું અધપતન થયું છે સમાજનું આપણું કે જ્યાં ધર્મ છે ત્યાં નીતિ નથી, અને ક્યાંક નીતિ છે અહીંયા ધર્મ છે. નીતિવાળો માણસ કોઈને છેતરશે નહીં, અને ધર્મના નામે માણસ ગમે તેનું હલાલ કરી નાખશે. કૃપાળુ દેવે લખ્યું છે કે ધર્મ ન હોય તો ચાલે, નીતિ જોશે. ધર્મનું અધિષ્ઠાન નીતિ છે. નીતિ વિના ધર્મ ચાલી ન શકે. દંભ છે, આડંબર છે. ધર્મના નામે જે લોકો નીતિનો ઘાત કરે છે, નીતિના ઉપર ચાલે છે, અપ્રમાણિકતા, બેઈમાની, અન્યાય, છેતરપિંડી, કપટ, સામા માણસને ભોળવવો, દ્રોહ કરવો, આ બધું અનીતિના પરિણામો છે. અને ધર્મની અંદર ગમે તે પ્રકારના દંભ કરશે, ધામધમાલ કરશે. કૃપાળુ દેવે કહ્યું, ગાંધી લખે છે કે આના જેવું વેપારી પુરુષમાં નીતિમત્તા ક્યાંય જોવા ન મળી. મારું તો અભિમાન ઉતરી ગયું, કેમ કે ગાંધીએ ધાર્મિક પુરુષોનો બધાનો સંપર્ક કર્યો હતો અને નીતિનો અભાવ જોયો હતો. આ એને પેલા વેલા વેપારીનો સત્સંગ કર્યો અને એને જોયું કે આનો નીતિ ધર્મ કેટલો ચડિયાતો છે, કેટલો શ્રેષ્ઠ છે. એ લખે છે, બાળ વયની અંદર પણ દુકાને બેઠા હતા, 13 વર્ષની ઉંમરે અમે, ત્યારે એટલું તો યાદ છે કે કોઈને ઓછું કે અધકું તોડી આપ્યું નથી. અમારો ગ્રાહક ગમે તે હોય, ભેળસેળ નહીં, માલમાં બનાવટ નહીં, ભાવમાં ફેર નહીં, અને બિલકુલ નીતિથી, સત્યથી જે વાત છે એ સત્ય. નફો લેવામાં એને કહ્યું કે માત્ર અમારો જે કંઈ ખરીદી હોય એના ઉપરના 2% ચડે એટલે અમારો વેપારીનો સંતોષ છે. વેપાર આડતનો ચાલે, વેપાર વાયદાનો ચાલે. આડતના વેપારમાં 2 આરબ બંધુઓ આવી ગયા. હવે એક આરબ બંધુ માલ આપી ગયો, કૃપાળુ દેવે એને માલ લઈને પૈસા આપી દીધા. અને બીજો આવ્યો કે ભાઈએ ભૂલ કરી, આ માલ આટલી કિંમત થાય તો જ વેચવાનો હતો, પણ એના ધ્યાનમાં નહોતું, અમે તો આડતિયા છીએ, આ માલ અમારો નથી, વચિયાતનો છે. સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ છે, અને હવે જો અમે આમાં જે રહીએ તો અમારે તો આ દેશમાં રહેવા જેવું નહીં રહે, અમે મરી જઈશું. કૃપાળુ દેવે એક શબ્દ એની સાથે ચર્ચા કર્યા વિના કહ્યું, પૈસા ગણી લીધા, આ તમારો માલનું પડીકું, આ તમે લઈ જાઓ. સાચું છે ને હું સાચો છું ને
શું કામ બોલ્યો ને તારા ભાઈને સમજાવવું જોઈતું હતું ને એ કે જ્ઞાનો ગીગલો નથી. કોઈ વાત નહીં, કપટ નહીં, આ વાત સાચું બોલે છે. ભૂલ થઈ ગઈ છે એની, મારે એનો ભૂલનો લાભ નથી લેવો. આપણે તો સામાન્ય ભૂલનો કેમ લાભ લેવાય અને એને કેમ ભૂલવી દેવો, એમાં આપણી ચાલાકી, એમાં આપણી ચતુરાઈ વાપરી. આ નીતિ ધર્મ આરબને કહ્યું લઈ જા. આરબે કહ્યું કે અમે તો ઘણી ખુદા અને ફિરસ્તાની વાતો સાંભળી છે, વાંચી છે કુરાનમાં, પણ જીવતો જાગતો ફિરસ્તો તો આજ જોયો. બે ભાઈ આવી અને સાષ્ટાંગ ચરણમાં પડી ગયા. બીજા વેપારીએ વાયદાનો વેપાર કર્યો. વાયદાના વેપારની અંદરનું હોય છે કે બજાર ભાવની અટકળ કરો તમારી ધારણા પ્રમાણે. આ તારીખે આ માલ આટલા ભાવની અંદર લીધો દીધો, એના સોદા થાય, કરાર ખત થાય, સહી સિક્કા થઈ ગયા અને બધું થઈ ગયું. અને બજાર ઉછળી, એવી ઉછળી રોજ રોજ દીએ ન વધે એટલી રાત્રે વધે. અને કૃપાળુદેવને થયું કે ઓહો, આવતીકાલે એ રોજ જોઈ લે કાલ શું વ્યવહાર છે, તો આવતીકાલે આ વાયદાના વેપારનું પાલન કરવાનું છે. સામા માણસે અમને માલ આપવો પડશે આ ભાવે, અને એ ભાવથી બજાર તો અનેક ગણો વધી ગયું છે. હવે ઓલા વેપારીને જો માલ આપવાનું થાય તેની દશા શું થાય? એના બાયડી છોકરા રસ્તા ઉપર આવી જશે. કૃપાળુદેવને ચિંતા થાય છે. આ નીતિની આપણે વાત કરીએ છીએ, એનો નીતિ ધર્મ. એ સોદા ખતનું કાગળિયું ખિસ્સામાં નાખી અને ધીરે ધીરે જાય છે. અને પેલા વેપારીને થયું કે આવ્યા હમણાં ઉઘરાણી કરશે, આપણે તો આ માલ વાયદો પાડી શકીએ એમ નથી, એને માલ આપી શકીએ એમ નથી. આપણો ધંધો ધાપો, કુટુંબ, પરિવાર સત્યાનાશ નીકળી જાય એમ છે. એ ગયા ઉપર ચડ્યા, પેલાની આંખમાં પાણી આવી ગયા. રાયચંદભાઈ, થોડોક સમય આપો, 2-4 મહિનામાં હું તમારો આ કરાર છે એ પ્રમાણે તમારું દેવું ચૂકવી દઈશ. આજે હું માલ આપી શકું એમ નથી, મને ખૂબ ચિંતા છે તમારા સોદાની. કૃપાળુદેવ કહે છે તને જેટલી ચિંતા છે એટલી મને ચિંતા છે, હું જાણું છું, પણ મારી તારી ચિંતાનું કારણ ખિસ્સામાંથી કાગળિયો કાઢ્યો. આ કાગળ છે, સોદાખત ફાડી નાખ્યો, ભૂલી જા. જાણે આપણા બે વચ્ચે સોદો થયો જ નથી. આજે જમીનના સોદાગરો જરા વિચાર કરે પોતાની અંદર, લોહી નીચોવી લેવું હોય તો પણ કઈ કોઈ પાછી પાની કરતા. શેરના સોદા હોય, ક્યાંક આપણા વશની બહાર પરિસ્થિતિ ચાલી જાય તો આપણે તો નોર્મલ પરિસ્થિતિની અંદર ધંધો કરવાનો છે. એબનોર્મલ થાય તો શું થાય? એમાં કોઈના વશની વાત નથી. પણ એ તો હું સાચો છું. કૃપાળુદેવે સોદાનું ખત ફાડી નાખ્યું. લખનાર, પ્રસંગ લખનાર લખે છે કે એ જમાનાની અંદર આજથી 125 વર્ષ પહેલા 80,000 નો લાભ એમને થતો હતો. શ્રીમદ રાજચંદ્ર 80,000 રૂપિયા, 80 લાખથી પણ વધારે ગણાય, એમણે જતો કર્યો. આ એમની નીતિમત્તા. ધંધો કરે અને કે રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. આ નીતિનો ધર્મ કે અમે કોઈની પાસેથી લઈ શકીએ છીએ. ગાય જેમ ગોચર કરે, મૂળથી ન ઉખેડી નાખે કોઈને, ઉપરનું થોડું ઘાસ ખાઈ દે, વાત પૂરી થઈ જાય. રાયચંદભાઈની આ નીતિ હતી. ગાંધી કે છે આને હું આમાં શું ધર્મને ક્યાં સમજાવું કે આનો ધર્મ કયો? નીતિથી કોઈ વિશેષ મોટો ધર્મ નથી. નીતિ તો કોઈ પણ ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, વૈદ, વૈષ્ણવ, કુરાન, બાઇબલ, જેનો ધર્મ લેવો હોય, જેનામાં નીતિ નથી એ ધર્મ, એ તો દંભ છે, આડંબર છે, પાપ છે, બીજું કઈ નથી. જો નીતિ ન હોય, નીતિ જીવનો જીવ સાથેનો વ્યવહાર, જીવનો જીવ સાથેનો વ્યવહાર. પશુ છે તો પશુની કેટલી મર્યાદા છે એ પ્રમાણે વ્યવહાર. એનો ઘાત થાય, એ પીડા થાય ત્યાં સુધી એની પાસેથી કામ ન લેવાય. નોકરનું નોકર પાસેથી ગજા ઉપરવટ કામ ન લેવાય. માલિક છે તેથી શું, તો ગુલામીના ધંધા ચાલતા હતા આફ્રિકાના હબસીઓની, અને ગુલામીના આધાર ઉપર ઘણાએ પોતાની ઇમારતો ચણી છે. ક્યારેય ધર્મ માન્ય કરતો નથી, પણ નીતિ વિના ધર્મ ઉગી શકતો નથી. શ્રીમદ રાજચંદ્રજીની આ નીતિમત્તા હતી. એટલે ફરવા જતા હતા બોમ્બેની અંદર, અને પૂછ્યું સાથે રહેલા પદમસિંહભાઈએ કે રાયચંદભાઈ, જૈનનું પ્રમાણિકપણું કેવું હોય? તો તે સમયે ચોપાટીથી એમણે મુંબઈની હાઈકોર્ટનું બિલ્ડિંગ ત્યારે દેખાતું હતું ત્યાં. એને કહ્યું કે જો સામે હાઈકોર્ટનો ગુંબજ દેખાય છે, એની અંદર બેઠેલો મુખ્ય ન્યાયાધીશ
જેવો પ્રમાણિક અને નિષ્પક્ષ અને નિષ્પાપ હોય એવું જૈનનું પ્રમાણિકપણું હોવું જોઈએ. એટલે એને મહાજન કહેવાતા હતા, જૈનોને શ્રેષ્ઠી કહેવાતા હતા. કારણ કે ક્યારેય બેઈમાની જૈન નહીં કરે. માણસ સાથે તો નહીં, નાના જંતુ સાથે પણ નહીં. આ જૈનત્વ છે, મહાવીરની મૈત્રી છે, જીવ મૈત્રી છે. એની છઠ્ઠી વિભૂતિ તત્વ એ છે જ્યોતિષ શાસ્ત્રનું એમનું જ્ઞાન. એ જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન જેતપુરમાં એના બનેવી રહેતા હતા. ત્યાં શંકર પંચોલી નામનો એક જ્યોતિષી હતો. એની પાસેથી એ જાણ્યું એને, અને જાણીને એટલો બધો પ્રયોગ કર્યો, પોતે એટલો બધો અભ્યાસ કરી લીધો, કેમ કે તીવ્ર જ્ઞાનનો ક્ષયોપસમ હતો. એટલે એણે મુંબઈમાં જઈ અને જ્યોતિષીઓ સાથેનો સંપર્ક થયો શતાવધાન પ્રસંગે. અને પછી એમણે લખ્યું છે કે આ મારા જન્મગ્રહ આ 10 જ્યોતિષીઓએ સાથે મળીને પરમેશ્વરના ગ્રહ ઠરાવ્યા છે. જેતપુરની અંદર શંકર પંચોલી સાથેની વાર્તાલાપ પછી એને કહ્યું કે મેં નષ્ટ વિદ્યાનો અવળો પ્રયોગ કર્યો છે. એ એટલું કે કોઈનું જન્મ તારીખ હોય, સમય હોય, એના ઉપરથી કુંડળી બનાવે. આ કોઈ કુંડળી હાથમાં આપી હોય તો એના ઉપરથી એની જન્મ તારીખ શું, એનો સમય શું, એનું જન્મ સ્થળ કયું, એ કાઢી આપે. આ અવળો પ્રયોગ કહેવાય. કે મૂળ બેઝ ઉપરથી આખું ડેટા આપવી અને આખા પરિણામ ઉપરથી મૂળ કારણને શોધી કાઢવું. આ જ્યોતિષ શાસ્ત્રમાં વિરલ. શંકર પંચોલીએ કીધું કે આવું તો ભારત વર્ષમાં એક અમારો કાશીમાં રહેલો એક પંડિત છે ભટ્ટારક, એ સિવાય આવું જ્યોતિષનું જ્ઞાન કોઈમાં નથી. આ અદ્ભુત પ્રયોગ છે, મને શીખડાવો તો મને 2-5 લાખ રૂપિયાની પ્રાપ્તિ થઈ જાય. શ્રીમદ રાજચંદ્ર કહે છે આ શીખવાડ્યું આવડે એમ. આવો એનો જ્યોતિષ વિદ્યા ઉપરનો જબરજસ્ત. ભરૂચની અંદર આપણા શ્રાવક અનુપચંદ મલુકચંદ રહેતા હતા. કૃપાળુદેવ શાસ્ત્રોનો અભ્યાસ કરવા ત્યાં ગયા. કેમ કે એ શ્રાવકે કહ્યું કે મારી પાસે અલભ્ય શાસ્ત્ર છે, ભદ્રબાહુ સંહિતા. આ જ્યોતિષનો એક અદ્ભુત અપ્રાપ્ય ગ્રંથ છે, અને હું મારા ઘરની બહાર એને કાઢતો નથી. તમારે અભ્યાસ કરવો તો આવો. વવાણિયાથી આનો જ્યોતિષ પ્રેમ, વવાણિયાથી ભરૂચ ગયા. અનુપચંદ મલુકચંદના ઘરે 15 દિવસ રહ્યા, ગ્રંથનો અભ્યાસ કર્યો. અને પછી એણે રત્નાકર પ્રશ્નોત્તર માળા નામનું પુસ્તક આ અનુપચંદભાઈ લખ્યું છે. એમાં એણે લખ્યું છે કે મેં રાયચંદભાઈને પૂછ્યું કે આ કાળમાં વધુમાં વધુ આયુષ્ય કેટલું મનુષ્યનું? તો એમણે કહ્યું કે 220 વર્ષ હોઈ શકે. તો કે 220 વર્ષનું આયુષ્ય કેવી રીતે હોઈ શકે? તો કે એને જન્મ કુંડળી કરીને ગ્રહની દશા બધી મૂકી દીધી કે આવી પ્રકારનું ગ્રહમાન જો આવી રીતે હોય તો એના એવા જીવને, એવા જાતકને 220 વર્ષનું આયુષ્ય હોઈ શકે છે. અદ્ભુત. આ એ કહે છે કે મેં જોયું, અને પછી મેં ઘણા આચાર્યો જ્યોતિષોના ને આપણા બધાને બતાવ્યું, કોઈ આનો મેળ કરી શક્યું નહીં. કુંડળી પરથી આવી રીતે એ પોતાનું જન્મ તારીખ કહે. કચ્છના એક પુરુષોત્તમ ઉજમસિંહ એ કાલિકટ કોચિન બંદરમાં મોટો વેપાર કરે, અને એ સમયે કચ્છમાં જઈ ચડ્યા, અને ત્યાં રાયચંદભાઈનો એને મેળાપ થયો. એને કહ્યું રાયચંદભાઈ તમે મારી જન્મ તારીખ કહી શકશો? હું ક્યાં જન્મ્યો હતો, કયા સમયે, કઈ તારીખે, મને કાંઈ યાદ નથી. આ પુરુષોત્તમ ઉજમસિંહે ટેસ્ટિંગ કરવા માટે કહ્યું. કૃપાળુદેવે કે ઉભા રહ્યો, આકાશની અંદર નજર કરે છે, અવધારણ કરીને પછી લાવો કાગળ ઉપર એને બધું લખી દીધું. પુરુષોત્તમ ઉજમસિંહ કે આ વાત સાચી ખોટી મારી માને પૂછવું પડે. એટલે એ તો કોચિન કાલિકટ જઈને માતાને પૂછ્યું તો બધી જ વસ્તુ બરાબર હતી. શ્રીમદ રાજચંદ્રજી પાસે કઈ નહીં, માત્ર પૂછ્યું જે સમયે, તે સમયે ગ્રહ નક્ષત્રની દશા શું હતી એ આસમાન તરફ દ્રષ્ટિ કરી અને એને પુરુષોત્તમ ઉજમસિંહને એની જન્મ કુંડળીના બધા જન્મ સ્થળ, તારીખ બધું કહી દીધું. કયા તારીખ કુંડળી. આ જ્યોતિષ વિદ્યાનું અત્યારે વર્તમાનની અંદર કોઈ મેળ ન મળે, અનપેરેલલ એટલું જ્ઞાન એમને, છતાં આ જ્યોતિષને એમણે સમાવી દીધું. જુઠાભાઈ એમને મળ્યા, માત્ર જુઠાભાઈ સાથેની મુલાકાતની અંદર જોઈ લીધું કે આ જીવ ત્વરિત ગતિએ આયુની પૂર્ણતા તરફ જઈ રહ્યો છે. એમણે પોતાની નોંધમાં લખી નાખ્યું કે આ વર્ષ 1.25 વર્ષથી વધુ ટકે એમ
સૌભાગભાઈને જવાબ લખ્યો. સૌભાગભાઈ માંદા છીએ, આ મર્તક છે. સૌભાગભાઈને કહ્યું કે તમે તિથિમાં તમે વચ્ચેમાં પડશો નહીં. પોતાને ખબર હતી કે એનું મર્તક ક્યારે છે. અંબાલાલને જણાવ્યું કે જલ્દી સાયલા પહોંચો અને સૌભાગની સમાધિ મૃત્યુમાં સહાયક બનો. કેટલું જ્ઞાન જ્યોતિષનું! આવો જ્ઞાનને પોતે પણ સમાવી દીધું અને સૌભાગને પણ કહ્યું કે તમે પણ જો ભૂલી જાઓ તો સારું. કારણ જ્ઞાની પુરુષની ઓળખાણ એ એનું જ્યોતિષ જ્ઞાન નથી. જ્ઞાની પુરુષની ચૈતન્યની અવસ્થા, એની વિતરાગતા એ એની ઓળખાણ છે. જ્યોતિષ જ્ઞાનની વિભૂતિ તત્વ પછી એનો ભાવિ સંકેત કરવાની એની શક્તિ કેટલી બધી હતી, એની થોડી ઘટનાઓ જોઈએ. તો રાજકોટની અંદર 12 વર્ષની ઉંમરે એના મોસાળ આવેલા અને સાથે ધારસીભાઈ ન્યાયાધીશ હતા મોરબીના. એના ઘરે જઈને કહે છે કે ધારસીભાઈ, કાલ 2 મહેમાન કચ્છથી આવવાના છે, એની ઉતારા પાણીની વ્યવસ્થા તમારા ઘરે કરશો. 12 વર્ષની ઉંમર છે, રાજકોટનું ગામ નવું છે, ભવાણિયાથી પહેલી વાર આવ્યા છે, અમને મળવા આવે છે. ક્યાંથી? કચ્છથી. અને કચ્છથી કોડાઈ ગામ, 72 જિનાલય છે એની પાસે કોડાઈ ગામ છે, માંડવીના બાજુમાં. ત્યાંથી નીકળેલા હેમરાજભાઈ અને માલસીભાઈ એ ઊંટની સવારી ઉપર આવે છે, સાંઢણી સવાર થઈને વવાણિયા આવે છે. તો વવાણિયાથી સમાચાર મળે છે કે એ તો શ્રીમદ તો ગયા છે મોરબી. મોરબી આવ્યા તો સમાચાર મળે કે રાજકોટ આ લોકોથી રહેવાતું નથી, આ શ્રેષ્ઠી શ્રાવકો રાજકોટ જઈએ. અને ત્યારે મોરબી રાજકોટ એટલે આ કોઈ એવી ઇન્ટરસિટી બસ દોડતી નહોતી કે કોઈ ટ્રેનનો વ્યવહાર નહોતો. કેવું રાજકોટ હશે ચાલતા, એ કેવા ખાડા ખાબડા રસ્તા હશે. ત્યાં આવીને રાજકોટ આવ્યા અને આને અહીંયા ખબર પડે છે કે હેમરાજભાઈ અને માલસીભાઈ આવી રહ્યા છે. એની ઉતારા પાણીની વ્યવસ્થા અને સામે તેડવા જાય છે. આ કેસરી હિન્દ પુલ ત્યારે નહોતો, એ રસ્તે નદી પાર કરીને જાય છે કે આવેલા મહેમાનો કઈ ભૂલા ન પડે. અને પાછું આ ગામમાં શોધશે ક્યાં કે રાયચંદભાઈ છે ક્યાં, કોના ઘરે, કોઈ સરનામું કોઈને ખબર નથી. અને જેવા સામે જોયા અને તરત સાંઢેડી સવારમાંથી જોઈને કહે છે, પધારો હેમરાજભાઈ, પધારો માલસીભાઈ. બોલા કે આ દેવાનસિંહ નર, અમારી આગમનની જાણ તમને, તમે રાયચંદભાઈ? તો કે હા. તમને કોણે કહ્યું કે અમે આવવાના છીએ અને આજ સમય આવવાના છીએ, આજ રસ્તે આવી રહ્યા છીએ, આ તમને ખબર કેમ પડી? ત્યારે એ જમાનામાં વાવડ શબ્દ, આ વાવડ તમને કોણે આપ્યા? આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણ્યું તમે આવી રહ્યા છો. અને એ તો આવ્યા હતા, શ્રીમદ રાજચંદ્રની પ્રસિદ્ધિ એટલી બધી હતી કચ્છ કાઠિયાવાડમાં. એને થયું કે જૈન શાસનનો આવો કોઈ હોય હીરો, તો ચાલો આપણે એને આ ભણવાની વ્યવસ્થા કરીએ. ભવાણિયામાં તો શું વ્યવસ્થા હશે? તો જે કાંઈ થાય અમે શ્રેષ્ઠી છીએ, જેટલું ધન ખર્ચવું હશે એટલું ખર્ચશું, પણ શાસનનો સિતારો તો ચમકવો જોઈએ, ભગવાનનું શાસન ઉત્તરોત્તર ચાલવું જોઈએ. જેમ યશોવિજયને ધનજી સુરા શ્રાવકે લાખ સોના મોહર આપીને પણ કાશી ભણવા મોકલા, એમ આ શ્રેષ્ઠીઓએ નક્કી કર્યું કે રાયચંદભાઈને આપણે કાશી ભણવા મોકલવાના, એનો ખર્ચ આપણે ઉઠાવશું. ન્યાયાધીશને કે આની સાથે વાત કરવી છે. એ ધારસીભાઈના ઘરે અંદરના રૂમમાં બેઠા અને પછી પ્રશ્નોત્તરી થઈ અને બહાર આવી અને માથું ધોણાવ્યું. ધારસીભાઈ કે શું નિર્ણય લીધો? તો કે નિર્ણય તો એ લીધો કે આને ભણવાનું શું બાકી હશે, આ નિર્ણય લીધો. એને કીધું તો ધારસીભાઈને કે અમારા આ હેતુથી આને મળવું છે, કઈ બાકી. એ પાછા ગયા. આવી એની અદ્ભુત શક્તિ. ભવાણિયામાં વીરજી દેસાઈ હતા, એના પત્ની ગુજરી ગયા અને તરત એને કહ્યું વીરજીભાઈને કે કાકા પુનર્લગ્ન કરશો? તો કાકાનું મોઢું મલકાઈ ગયું જરા, એ જમાનો હતો. તો એને ત્યારે કીધું બાળપણની અંદર કે લગ્ન કરવાના હોય તો 6 મહિના પછી કરજો. અને બરોબર 6 મહિનાનો છેલ્લો દિવસ અને ખાડમાંથી સર્પ નીકળ્યો અને વીરજીભાઈને દંશ દીધો અને રામ રામ. ઉપચાર થાય છે ત્યારે વીરજીભાઈ બોલે છે કે કોઈ ઉપચાર કરશો નહીં, કેનારાએ મને કહી દીધું છે. ભાવિ ઘટનાના આગમના એંધાણ, એની જે અંતસ્ફુરણ શક્તિઓ કેવી હતી, આ વિભૂતિ તત્વ શ્રીમદ રાજચંદ્રજીનું. પિતાશ્રી ચમનપુર ઉઘરાણીએ જતા હતા તો કે બાપા આજ ન જાવ તો
અરે બેટા રોજ જાઉં છું ને આજ તું ના કેમ પાડસ? તો કે આજ ન જાવ તો સારું, એટલું મને ઉગે છે. નાના છોકરાની વાતને કોણ માને? એ તો ગયા અને પાછળથી રસોડામાં દીવો નીચે પડ્યો, આગ લાગી, નાના ભાઈ મનસુખનું પેરણ સળગી ગયું અને તરત જ તાબડતોબ ચમન પરથી રવજીભાઈને બોલાવવા પડ્યા. રવજીભાઈને ખ્યાલ આવ્યો કે મને રાયચંદે તો કીધું હતું કે આજ તમે જાતા નહીં. ગામમાં બાપુરીએ રોજ ફરવા જાય ઘોડી લઈને અને ઉભા રહ્યા કે બાપુ હાથ ઊંચો કર્યો, કેમ આજ ન જાવ તો સારું. અરે શું વાંધો છે? તો કે જાવું હોય તો ઘોડીને મૂકીને જાઓ. અરે આ દીકરી જેવી છે મારી, આ ઘોડીની સાથે જવામાં શું વાંધો? આગ્રહ કરીને એ તો ગયા, કેમ કે માને તો બાપુ છે ને. ગયા અને ગામના પાદરમાં ઘોડી તોફાને ચડી અને બાપુને ચોફાડમાં નાખીને બધા લોકોને પાછા લાવવા પડ્યા. આવી એની આગમની એંધાણ બધા કાવીઠામાં બેઠા છે અને બહાર જઈને આવ્યા અને પૂછ્યું કે આ ગાદી ઉપર આટલા બધા ફૂલ કોણે મૂક્યા? તો કે સામળ ખેડૂત છે ને એને આવીને મૂક્યા. એને બોલાવ્યો કે નાની એવી વાતમાં બહુ ફૂલ ન તોડવા. તમે તમારી દીકરી હીરા માંદી છે એને જોવા જાઓ છો ને, અને તમને અત્યારે ઘણો ખેદ વર્તે છે. જાઓ, હીરાને આરામ થઈ જશે. અને ઓલા ગયા અને બીજે દિવસે એની દીકરીને ત્યાં ઘણું સારું હતું. દેવકરણજી પાસે એક જણ આવતો વારંવાર, બહુ સેવા ભક્તિ કરે, લલુજીની પણ એટલી જ કરે. અને મને દીક્ષાના ભાવ થયા છે, સંસાર ખારો ઝેર જેવો છે ને આવો છે ને તેવો છે ને. શ્રીમદે જોયું ભાવિ અંધાણ કે આ લક્ષણ ગમે તેટલા ભક્તિના હોય પણ શુદ્ધતાના નથી. એને મુનિશ્રીને કહ્યું કે તમે આને ચેલો કરતા, દેવકર્ણજીને કરવો હોય તો ભલે કરે પણ તમે નહીં કરતા. લલુજી મહારાજને પૂરી શ્રદ્ધા, પણ દેવકર્ણજીને સ્વવિકલ્પ શ્રદ્ધા, વિકલ્પ ગણાય. એને એનો ચેલો બનાવ્યો અને થોડા વખતમાં આખો સંઘાડો નિંદા કરી કરીને એ ચેલો દીક્ષા તોડીને ભાગી ગયો અને ગુરુને ગાળો ભાંડતો ગયો. લલુજી મહારાજને થયું કે મને તો ચૈતવા હતા સદગુરુએ કે તમે આને દીક્ષા આપશો નહીં. ઝવેર શેઠ કાવીઠાનો પરિવાર કૃપાળુદેવના દર્શનાર્થે સહકુટુંબ નીકળ્યા છે. 24.5 ટિકિટ હતી એમની. આણંદથી નીકળ્યા, વમાણિયા જઈ રહ્યા છે અને શ્રીમદ રાજચંદ્ર મોરબીમાં બિરાજે છે. અને એના ધ્યાનમાં આવે છે કે કૃપાળુ આ ઝવેર શેઠનું કુટુંબ જઈ રહ્યું છે. વમાણિયા જશે તો ત્યાં તો કોઈ નથી. એક માણસને મોકલો મોરબીમાં, સ્ટેશન ઉપર જાઓ અને ગુજરાતીનું કુટુંબ છે એમને ઉતારી લાવો, અહીંયા લઈ આવો. પૂછે છે ઝવેરચંદ શેઠ કે તમને કોણે મોકલા છે? અમે આવવાના છીએ, અમે તો જાણ કરી જ નથી, અમે કોઈને જણાવ્યું જ નથી કે અમે જઈ રહ્યા છીએ. તો કે મને કૃપાળુદેવે મોકલા છે અને આપનું ઝવેરભાઈનું કુટુંબ હોય તો તમે ઉતરીને મોરબીમાં આવી જાઓ. અને બધા આવ્યા. તો આ એને ભાવિ સંકેતની કેટલી જાણ થતી, એ કૃપાળુદેવનો આ એક વિભૂતિ તત્વ, ભાવિ સંકેત, અગામના એંધાણ. અવધાન શક્તિ, એ અવધાન શક્તિ તો કેટલી બધી હતી કે પહેલા વહેલા એને મોરબીની અંદર ઉપાશ્રયમાં અવધાનના પ્રયોગો જોયા, ગટુલાલજી મહારાજે કરેલા. એ 8 અવધાન એમણે રાત્રે ને રાત્રે ફરીથી બીજા સ્વરૂપમાં કરી બતાવ્યા અને બીજે તે ઉપાશ્રયમાં 12 અવધાન કરી બતાવ્યા. સ્કૂલમાં 16 કર્યા, બોટાદમાં 52 કર્યા, મુંબઈની અંદર 100 કર્યા. ચડિયા તો એક વાત જોયું એટલે એટલી એમની તીવ્ર ધારણા શક્તિ. અવધાન શક્તિ એટલે તમામ પરિસ્થિતિને બધી રીતે ધારવી. અને અવધાનના પ્રયોગો કેવા? સ્મૃતિના નહીં, એમના પ્રયોગોની અંદર અંક ગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવા જેટલા દાખલા આપ્યા હોય 100 પ્રશ્નો પૂછવાની છૂટ એટલા ગણવાના. કોઈને કોઈ કૂટ પ્રશ્ન સમજાવવાનો, ચોપાટબાજી રમવાની, પછી શેતરંજબાજી રમવાની, ગંજીફાની બાજી રમવાની, માળાના મણકા, એક જણ માળા ગળતો હોય તો એના કેટલા મણકા થાય જોવાના, ઘંટનો નાદ થતો હોય તો કેટલા ટકોરો વાગ્યા એ ગણવાના, કોઈ એના માથા ઉપર વાહમાં ચણોઠી નાખે કેટલી ચણોઠી પડી એનું ધ્યાન રાખવાનું, કોઈ વિષય માંગ્યો હોય એ વિષયના અર્થના છંદ પ્રમાણે એને કાવ્ય બનાવી દેવાના, એની કાવ્યની રચના કરવી, વિવિધ ભાષાઓના આડા આવડા જે શબ્દો આપ્યા હોય એ શબ્દોની ગૂંથણી કરી અને એને મૂળ શબ્દમાં મૂકવાના. આ રીતે અને કહેલા કોઈ શ્લોક બોલતો હોય એ શ્લોકને લોમ અને વિલોમના રૂપમાં કહી દેવા. આવા 100 પ્રકારના
અદ્ભુત ચમત્કારિક શ્રીમદના અવધાનના પ્રયોગો. ઇટ વોઝ નોટ મેમરી ટેસ્ટ. એ તો આપણે સ્મૃતિમાં આવે, આ મેમરી ટેસ્ટ નથી. આ એમની ધારણા શક્તિ છે, અવધાન. એમની ચિત્તની ધારણા શક્તિ. આ વિશુદ્ધ ચિત્ત વિના આ સંભવિત બની શકે નહીં. અને વસ્તુ બધી પૂરી થાય ત્યારે કહેવાનું કે તારી માળાના મણકા કેટલા થયા, તે ઘંટ કેટલા પાડ્યા, તે ચણોઠી કેટલી નાખી, તું કેટલા પ્રકારના અહીંયા દાખલા ગણે છે, અહીંયા શું પહોંચ્યા, આ બાજી ક્યાં છે, આ ક્યાં છે, આ વગેરે બધું કહી દેવાનું. અને એમાં આવા પ્રયોગો 2 વાર થયા બોમ્બેની અંદર. એમાં પણ એ પાર ઉતર્યા. એમની અંદર વિભૂતિ તત્વ, કસાય જય, શ્રીમદનો કસાય જય માણસને અનંત સંસાર પકડાવે છે. ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 તત્વ ઉપર શ્રીમદની કેટલી પ્રભુ સત્તા હતી. ક્રોધ, ગમે તેટલો કોઈ સામે ક્રોધ કરે, શ્રીમદ જરા પણ ગુસ્સે ન થાય, ક્રોધ ન કરે, કઈ જ નહીં. સભાની અંદર આવીને કેટલાય આચાર્યોએ શ્રાવકોને મોકલે, જુદા જુદા અટપટા પ્રશ્નો કરીને, અને તું વિતરાગની નિંદા કરવા બેઠો છો ને મહાવીરને પોતાને માનીને બેઠા છે, કઈક પ્રકારના પ્રયોગો થાય. એક ગટોરમલ તો ધ્રુજવા માંડ્યો હતો. એટલો બધો આવેશમાં આવીને કૃપાળુદેવ સામે એને ગાળાગાળી કરી. આ મુપત્તિને દોરાની વાત હતી. કૃપાળુદેવે કહ્યું કે શાસ્ત્રમાં દોરો ક્યાંય નથી, આ તો પાછળથી આવેલી સાંપ્રદાયિક નિશાની છે. તો કે મુપત્તિ વિનાનો માર્ગ ન હોય, તો કે તને હજી માર્ગની ખબર નથી. અને એના આધાર ઉપર એટલો તો કૃપાળુદેવે ત્યારે કહ્યું કે જુઓ, અનંતાનુબંધીનું પરિણામ જુઓ, આ ક્રોધ. પછી તો એને પાછળથી ખબર પડી કે અમે ખોટું કર્યું અને માફી માંગવા પણ આવ્યો. પણ ગમે તેવા વિપરીત સંજોગો આવે, કૃપાળુદેવનો ક્રોધ ઉપરનો કાબુ એવો કે ક્યારેય પણ તેણે પોતાનું ધીરજનું સંતુલન ગુમાવ્યું નથી. માન, ગમે તેવી સ્થિતિ હોય તો એને ક્યાંય પોતાનું માન સન્માન નહીં. લખે છે એક પત્રની અંદર કે માન અપમાનના ભયથી અમે આ ઉપદેશ દેવાનું શરૂ નથી કરતા, તો કે એ ભાવ તો અમારો પહેલેથી ચાલી ગયો છે. હવે કોઈ માનની વાત તો રહેતી જ નથી. અને આટલું માન મળ્યું જગતની અંદર એને. અવધાન પછી મુંબઈના વાઇસરોય અને હાઈકોર્ટના જજ જેનું માન કરે એ તો કેટલો ઊંચો ચાલે. છતાં પણ એ નમ્રતાની મૂર્તિ, એનામાં માનનો સહેજ પણ અંશ ન આવ્યો. માન પછી માયા, કેવું કાંઈ કરવું કાંઈ. આવ્યા પંડિતો કે સાહેબ તમારી બુદ્ધિમત્તા એટલી બધી છે, હવે તમે અમારા ઢુંઢક મતને દીપાવો. એટલે તમે અમારા બનીને હવે કેમ કે આ જ્યાં હશે ત્યાં બરોબર આ સરસ ચાલશે, આનો વિજય થશે. એને કીધું જે સાચું હશે તે જ કહેવાશે, અમે કોઈ મત ગચની લેવા બેઠા. દિગંબર વાળા એવા કે જે કાંઈ પેલા ગોવિંદરામ બાપૈયાએ કે કરેલો અનુવાદ છે ગોમટસારનો, આ ત્રુટિપૂર્ણ છે, એ કરી દો. તો કે એ અમે કોઈ વસ્તુ કરવા બેઠા નથી. કોઈ માયા નહીં, જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ કહેવાશે. કોઈને ગમે, કોઈને ન ગમે, કોઈને પ્રિય લાગે, કોઈને અપ્રિય લાગે. કોઈની ખુશામતખોરી એ સંતના સ્વભાવમાં ન હોય. આ જ્ઞાની પુરુષનું બહુ મોટું લક્ષણ સમજવા જેવું છે. જો આપણામાં આવે એ કોઈની ખુશામતખોરી ન કરે, માયા રહિત એનો વ્યવહાર. પોતે જે માનતા હોય, જે વાત સત્ય છે, સાચી છે, એમાં જ અડકપણ. આજે આમ, કાલે કાંઈ. આજે જેને આને આ ગમે તો અહીંયા આપણે શું, આપણે તો જેને જે ગમે એ કેવું. તો તું નાટકીય છો કે તારી પોતાની કોઈ વાત લઈને નીકળો છો? સંસારની અંદર આવા દંભી ચારે બાજુ ભટકાય છે અને લોકો ધર્મની ઘેલછાના નામે ગમે તે પ્રકારનું કોઈ વિવેક રાખ્યા વિના. અરે સંતની અંદર માયા ના હોય, માયાથી પર હોય સંત હોય. તમને ગમે એટલે એવું નથી કેવું, કોઈ ખુશામત કરવી નથી. રાગ દ્વેષના પરિણામથી એ તો પર છે. એને શું માયા નહીં. કૃપાળુદેવે ક્યારેય કોઈને ખુશ કરવા માયાથી કોઈ પણ પ્રકારનું નહીં. એમને જે ઠીક લાગ્યું, એમને લખ્યું અંતર ઘણી જગ્યાએ કે આ વાત તમને ઠીક લાગે ન લાગે, ક્યાંય વાંચવામાં આવી હોય ન આવી હોય, ક્યાંય શાસ્ત્રોનો આધાર હોય કે ન હોય, એનાથી તમે અમારી નિંદા કરશો નહીં. આ અમારા અંતરના અનુભવની વાત છે.
અને અનુભવનો જે છે એ અમે તમને કહીએ છીએ. હવે તમારે એનું પ્રમાણ જોતું હોય તો તમે અનુભવથી પ્રમાણ મેળવજો, બીજી રીતે નહીં. આ નિષ્કપટ, આ નિષ્માયા. દેહ જાય પણ માયા થાય અને રોમમાં. ક્યાંય પ્રતિષ્ઠા મળતી હોય, ક્યાંય મોટાઈ મળતી હોય, ક્યાંય આપણું સન્માન થતું હોય, ક્યાંય ગુણગાન ગવાતા હોય, અને જીવ માયાચાર કરે કે હવે એને ગમે એ કરો ને, આ માયાચાર છે. પતી ગયું એનું ચારિત્રનું તો ત્યાં પતન જ થયું. માયાચાર. તું જે માને છે, જેમાં તારી શ્રદ્ધા છે, જે તારો અનુભવ છે એ વાત કર. લોભ, કૃપાળુ દેવની અંદર લોભ કસાઈનો ક્યાં સુધી એને જય કર્યો હતો. આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે. આ વિષ સમાન ગણીએ છીએ, આ રત્નો, હીરા, મોતી, માણેક, એને વિષ સમાન ગણીએ. લોભ જરાય નહીં. અમે આ વેપાર કરીએ છીએ તો કઈ લેવા માટે નહીં, દેવા માટે કરીએ છીએ. અમે જીવીએ છીએ સ્વેચ્છાથી નહીં, પરીક્ષાથી જીવીએ છીએ. આવો લોભ કસાય. પંડિત બેચરદાસજી મહાન જૈન ધર્મના શાસ્ત્રી પંડિત થઈ ગયા. પંડિત શાસ્ત્રીએ એક સરસ મજાનું એને અંજલિ આપતા લખ્યું છે. પંડિત બેચરદાસજીના ગ્રંથો તો બધી જ જૈન પાઠશાળાઓની અંદર સાધુ સાધ્વીઓ માટે ગણાય છે. એને આગમનું વિશ્લેષણાત્મક અભ્યાસ પણ કર્યો છે. એ પંડિત બેચરદાસ દોશીએ લખ્યું કે મહાવીરના કેટલાય અનુયાયીઓ થયા અને કેટલાય અનુયાયીઓએ કેટલાય અનુષ્ઠાનો કર્યા, પણ લોભ વિજય જેવો શ્રીમદનો જે પુરુષાર્થ હતો એ મહાવીરના અનુયાયીની અંદર વિરલ છે. એને ઉદાહરણમાં લખ્યું કે અકબર બાદશાહના દરબારની અંદર હીર વિજય સુરી પધાર્યા છે. શાંતિચંદ્ર સુરી એમના શિષ્ય છે અને બાદશાહ અઢળક હીરા મોતીના થાળ લઈને એને ભેટ ધરવા આવે છે. અમને જૈન સાધુઓને આ કઈ ખપે, હું વિતરાગનો સાધુ છું, મને આ ન ખપે, અમારા આચારમાં આ ન હોય. શાંતિ સુરી તો ત્યાં રોકાયા 4 વર્ષ સુધી, પણ એ રાજના પ્રભાવથી દૂર રહ્યા. તારે આપવું જ હોય બાદશાહ તો તું અમને અભયદાન આપ. જગતના જીવોને જેટલા પ્રમાણમાં આપી શકે એ જ તું અમને આપે છે. અને 12 દિવસની અમારી ઘોષણા અકબર બાદશાહના ફરમાનથી કરાવી હોય ભારત વર્ષમાં તો આ એક આપણા હીર વિજયજી મહારાજ સાહેબ હતા. આવી એની લોભ નહીં ક્યાંય. આટલો લોભનો વિજય એ લખે છે બેચરદાસ કે ત્યાર પછી આવો પ્રસંગ કે અવધાન પ્રયોગો પછી બ્રિટિશ સલ્તનત જેના ચરણમાં ઝૂકે અને સમગ્ર યુરોપ ખંડમાં તેની ધજા પતાકા કીર્તિની ફરફરે અને બહુ જ ધન દ્રવ્યનો લાભ થાય, છતાં શ્રીમદે જરા પણ મચક ન આપી અને પોતાની બધી શક્તિને સમાવી અને આત્મકલ્યાણમાં મને એ મારું કોઈ પણ યુરોપનું ભ્રમણ ઉપકારી નહીં થાય. તો જેના જીવનનો લક્ષ્ય આત્મકલ્યાણ છે એ કશાયોને વશ ક્યારેય ન થાય. ગમે તેવા આકર્ષણ મળે, લોભ મળે, પ્રલોભન મળે, છતાં પ્રલોભનને પણ આકર્ષિત ન થાય એવું એમનું જીવન હતું. સમય મર્યાદિત છે. 2 વિભૂતિ તત્વ જરા બાકી છે. એક છે એમની અતિન્દ્રિય શક્તિ અને બીજું છે એમની વિતરાગતા. અવસરે લઈશું. પણ એક પુણ્ય વિજયજી મહારાજ થઈ ગયા આગમના. સમય નથી જાય છે. અતિન્દ્રિય શક્તિની અંદર 5 ઇન્દ્રિય છે. ચક્ષુ છે, ઘ્રાણ છે, શ્રવણ શક્તિ છે, વાણી છે અને સ્પર્શ છે. 4 એની એક એક ઘટના લઈ લઈએ. ચક્ષુ સંબંધી તો મોતીલાલજી જાય છે ફરવા. શ્રીમદ મોતીલાલ આગળ છે, શ્રીમદ પાછળ છે. એ મોતીલાલ ઉભા રહો, પેલા સર્પને જવા દો. આંખની એની ચક્ષુની અતિન્દ્રિય શક્તિ. મોતીલાલ કે મારી નજર સામે મને જે ન દેખાણો એ શ્રીમદને મારાથી માઇલ 1.5 માઇલ દૂર હશે. અને એને કહ્યું કે ભાઈ આગળ ચાલે છે ને એક ભાઈ ઘાસના ભારા ઉપર બેઠા છે. એને કહે છે કે ભાઈ જરા નીચે ઉતરો ને, નીચે વનસ્પતિ કાયના જીવો ચંપાય છે અને બીજા જીવો અંદર ચંપાય છે. અને જોઈને જીવે તો ઘાસના ભારા નીચે કેટલાય નાના નાના જીવો આશ્રય લઈને બેઠા હતા. દૂધનો પ્યાલો આણંદના સ્ટેશન ઉપર આપે છે તો એને હજી તો ઓલા દૂધ મૂક્યું તો કે નહીં ખપે, એમાં વાળ છે. આણે જોયું, બીજાએ જોયું, ત્રીજાએ જોયું.
ફરીથી કીધું કે ના ના, શ્રીમદજીએ કહ્યું કે વાળ છે, તો ફરી બહુ નિરીક્ષણ કરતા પછી વાળ પકડાયો. એમની આ ચક્ષુની શક્તિ, એની જ્ઞાનેન્દ્રિય શક્તિ. જમવા જાય છે લાલનના ઘરે, અને હજી જાય છે ત્યાં દિવાનખંડની અંદર લિવિંગ રૂમમાં કહે છે આજનું મેનુ લખી લો, શું બનાવ્યું છે. રસોડામાં ગયા નથી, પણ શું બનાવ્યું છે એ કહી દે. એની એટલી બધી તીવ્ર ઘ્રાણ શક્તિ હતી. એક એક આઈટમ શું શું છે, 40 પ્રકારની આઈટમો એને ત્યારે કહી. નાનામાં નાની વસ્તુ ચટણીથી માંડી. અને એનો પ્રયોગ કર્યો પછી તો પદમસિંહભાઈએ કે આની શક્તિ આટલી બધી છે. રસોઈયાને કીધું કે આજે લીલોતરી શાક અને કઠોળ, એકમાં મીઠું નાખવાનું અને એકમાં નહીં નાખવાનું, અને બેસા. હજુ જમવા બેસે છે ત્યાં કે પદમસિંહભાઈ શું પરીક્ષા લેવા તૈયાર થયા છો કે આની અંદર એકમાં મીઠું ચડિયાતું છે અને એકમાં નથી? તો કે સાહેબ મહારાજની ભૂલ થઈ ગઈ હશે. તો કે બોલાવો મહારાજને. શ્રીમદને એ ખબર પડે છે, બોલાવો મહારાજને. કે બોલ, સાચું બોલજે કે કેમાં ભૂલ કરી? તો કે સાહેબ મેં નહીં, મને પદમસિંહે કીધું તું. શ્રીમદ જાણતા જ હતા એને આ બધાની રૂ. એની ઘ્રાણેન્દ્રિય શક્તિ આટલી હતી. એની શ્રવણ શક્તિ. એ ઉત્તર સંડા આશ્રમમાં હતા અને એને કહ્યું હતું કે તમારે મોતીલાલ ગામમાં જઈ અને ભાત લઈ આવવાનો. મોતીલાલ એની પત્ની સાથે એડજસ્ટમેન્ટ કર્યું કે તારે પાટા સુધી આવવું, હું અહીંયા આવીશ, અહીંયા તું મૂકી જાજે, પછી અહીંથી હું લઈશ, રીલે રહીશ, આપણે જાજે સુધી જવું નહીં. એને ક્યાં ખબર છે કે આ સાહેબને કઈ ખબર છે કે નહીં. અને એક દિવસ કંઈક મોતીલાલને વાર લાગી તો પત્ની જરાક આગળ આવી ગયા, પાટાથી આગળ, અને એ ઉતારા નજીક આવ્યા. ત્યાં મોતીલાલ પહોંચ્યા. માં બેસી રહેવું જોઈએ ને, કોણે તમને કીધું તું? કેમ આગળ આવ્યા? ના પાડી છે તો અવાય નહીં ને, હમણાં જોઈ જશે તો કોઈ વગેરે વગેરે. ખૂબ ઠપકો દીધો એની પત્નીને. ધણી છે ને, ઠપકો દીધો. એ ટિફિન લઈને જ્યાં ગયા અંદર, તો કૃપાળુ દેવે એને કહ્યું મોતીલાલ ધણી પણ બજાવો છો, કેમ બાઈને ઠપકો આપ્યો? એ બાઈને દર્શન કરવા હોય તો આવવા દો. મોતીલાલ લખે છે કે આ માઇલ 1.5 માઇલ ફાટક છે, અહીંયાથી મેં આ કીધું અને કૃપાળુ દેવે મારો ઠપકો સાંભળી લીધો. મેં ઠપકો દીધો એ ખબર પડી ગઈ. આ એની શ્રવણ શક્તિ, એની વાણી. પોપટભાઈ ગાંધી લખે છે કે શ્રીમદ જ્યારે બોલે અને ગાય ત્યારે એમ થાય કે સાંભળા જ કરીએ, સાંભળા જ કરીએ. કંઠનું માધુર્ય એવું કલાકોના કલાકો સુધી થાય તો પણ એના સ્વરમાં કોઈ ફેર ન થાય. અને એવો બુલંદ અને પહાડી સ્વર હોય કે પ્રભુની ભક્તિ કરે તો દેરાસર તો ઠીક, પણ એની આસપાસ મોહલાની અંદર બધા લોકો, ખંભાતની અંદર અંબાલાલના ઘરની શેરીમાં લોકો થંભી જાય કે શ્રીમદ 20 દોરા ગાય છે. આવું કંઠનું માધુર્ય હતું એનું. અને એનો સામે એનું એક એને દાખલો લખ્યો છે કે 5 ખેતરવા દૂર હોય અમે, તો પણ શ્રીમદ શ્લોકથી પાઠ કરતા હોય તો અમે સાંભળતા હોય. આવી એની વાણીની બુલંદતા હતી અને અવાજ ક્યારેય કંઈ ફાટે નહીં એવો જ લાગે. અને એનો સ્પર્શેન્દ્રિય શક્તિ કેવી, તો કે આંખે પાટા બાંધ્યા હોય અને બધા ગ્રંથો એની સામે મૂક્યા હોય તો હાથનો સ્પર્શ કરીને કયો ગ્રંથ છે, એનું નામ શું છે, એનો કર્તા શું છે, આ બધી જ વસ્તુ આખા ગ્રંથોને કહી દે નાને મોટે. આવી એની અતિન્દ્રિય શક્તિ હતી. અને એમની વિતરાગતા. ફરવા ગયા, શું આપણે કેટલે પહોંચ્યા? તો કે આ તો મુંબઈનું સ્મશાન આવ્યું. તો કે આખી મુંબઈને અમે સ્મશાનવત જોઈએ છીએ. આખું જગત સોનાનું થાય તો અમારે મન તૃણવત છે. અને મુનિ અમે તો નાળિયેરના ગોળાની માફક જગતમાં રહીએ છીએ. જગતમાં હોવા છતાં, સંસારમાં હોવા છતાં સંસારમાં નથી. અપૂર્વ વિતરાગતા એની. એમને તો કેવી વિતરાગતાની શાંતિ. અમે ઈચ્છીએ છીએ કે અમારી ચિત્ત વૃત્તિ એટલી શાંત થઈ જાય કે કોઈ વૃદ્ધ મૃગ એના શરીરે ખંજવાળ આવે તો અમારા શરીરને થાંભલો માની અને એનું શરીર ઘસે અને એની ખંજવાળ દૂર કરે. આવી અપૂર્વ વિતરાગતાનું વેદનમાં લખે છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો અચલ અનુભવ છે. અમે તે જ સ્વરૂપ પામવાના છીએ. આવા પુરુષ માટે પુણ્યોદય સાગર સુરેશ્વરજી મહારાજે એની અંજલિ આપી છે. થોડું જ લખ્યું છે કે જેના પરમ બોધમય વચને સત્ય મોક્ષ માર્ગનું ભાન થયું. આ આગમ ઉદાહરક છે પુણ્યોદય મહારાજ.
જેની રત્નમય વાણીએ ગચ્છ મત આદિનો મતાગ્રહ ઉપશમી ગયો અને આત્મા તરફ લક્ષ થયો. એવા પવિત્ર વિતરાગ શાસનના રોમ રોમ રંગિત, ઉદાર, ગંભીર, ધીર, આર્જવ અને માર્દવની ધર્મમૂર્તિ, નિષ્કારણ, કરુણાશીલ, પરમ બોધિસત્વ, લોકોત્તર સત્પુરુષ શ્રીમદ રાજચંદ્રજીને અત્યંત ભક્તિભાવથી નિષ્કામ ભાવે ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો. પ્રભુશ્રીએ અંજલિ આપી કે જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરિત સંસારી એટલે કે અલ્પ સંસારી અથવા સમિત મુક્તિગામી થાય છે. જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ સહજ માત્રમાં પ્રગટે છે. જેના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. એવા પ્રત્યક્ષ સત્પુરુષ, આ પ્રભુશ્રીનો શબ્દ છે, મારો નથી, એવા પ્રત્યક્ષ સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર પ્રભુની પરમ કૃપાળુ દેવની કૃપા પ્રસાદી આ જગતનું કલ્યાણ કરો. આ પુરુષને આપણે પણ વંદના કરીએ છીએ. મુજ રોમ રોમે રાજ તારા નામનો રણકાર હો, મુજ શ્વાસ શ્વાસે રાજ તારા સ્મરણનો ધબકાર હો. પ્રગટ પ્રભાવી નામ તારું કરે કર્મ નિકંદના, એવા પ્રભુ શ્રી રાજને ભાવે કરું હું વંદના. સત્પુરુષનું યોગદાન જગત કલ્યાણ. ઓમ શાંતિ.